બગસરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। પ્રચારના અંતિમ ચરણમાં ભાજપ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા। આ રોડ શો રત્નેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ થયો હતો અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પ્રચાર કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ભાજપના સંગઠન પ્રભારી પ્રકાશ કારિયા, હિંમત ડોંગા, નીતેશ ડોડિયા, ભાવેશ મછરાણી સહિત નગરપાલિકાના ઉમેદવારો હાજર રહ્યા હતા। ભાજપના કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને વેપારીઓને પત્રિકાઓ વેચીને વધુમાં વધુ મતદાન માટે અપીલ કરી હતી। નગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 7ના ઉમેદવારો પણ પ્રચારમાં સક્રિય રહ્યા હતા અને ફરી એકવાર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ વચ્ચે બગસરાની રાજકીય લડાઈ ત્રિપાંખિયા બની ગઈ છે, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામવાનો છે। ત્યારે આવનારા દિવસોમાં મતદારો કઈ પાર્ટીને પસંદ કરે છે તે જોવું રહ્યું। મારું નામ કરણભાઈ નાગભાઈ વાળા, મને વોર્ડ નંબર 6માંથી ભાજપ પક્ષે ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે, એ બદલ હું ભાજપ પક્ષનો આભારી છું। અને આવતા 26 તારીખે મતદાનમાં ભાજપ તરફી મતદાન થાય વધુમાં વધુ એ બધાને વિનંતી કરું છું અને ભાજપને વિકાસના વેગે આગળ વધારવા બધાનો સાથ સહકાર કરવા વિનંતી કરું છું। સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આજે બગસરા શહેરમાં શહેર ભાજપ દ્વારા એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ કાર્યકરો અને આગેવાનો રસ્તા ઉપર ઉતરી અને ઠેર ઠેર દુકાને અને ઘર ઘર સંપર્ક અભિયાન કરી અને ભારતની જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે લોક કલ્યાણકારી યોજના છે એનાથી લોકોને પરિચિત કરી અને ભારત માતાની જય ઘોષ સાથે 4 મત આવતા દિવસોમાં જ્યારે 26 તારીખે ચૂંટણી છે ત્યારે તમામ મતદારોને અમે વિનંતી કરીએ છીએ કે આવતી 26 તારીખે 4 મત ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 1 થી 7 વોર્ડમાં 28 ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટે અને ભારતીય જનતા પાર્ટીને વિજયનો જે વાવટો છે એ લવકાવે એવી અમે વિનંતી કરી છે। ભાજપને મત એટલે વિકાસને મત, ભાજપને મત એટલે સલામતીને મત અને ભાજપને મત એટલે બગસરાના ગૌરવને મત એ વાત કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે અને દુકાને દુકાને લોકસંપર્ક કરી રહ્યા છે। લોકોએ મન મનાવી લીધું છે, જે કાંઈ વિકાસ કર્યો છે ભાજપે જ વિકાસ કર્યો છે અને બગસરા બધા લોકો જાણે છે કે બગસરામાં ગત વખતે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને અંદાજે 200 કરોડ રૂપિયાના વિકાસના કામો થયા છે। રસ્તા, રોડ, પાણી, લાઇટ સહિતના જે કોઈ વિકાસના કામો છે ભાજપે કર્યા છે અને આવતા દિવસોમાં ભાજપ જ વિકાસ કરવાનો છે। એટલે કોઈ પણ મોરચો ક્યારેય ફાવ્યો નથી અને આ વખતે પણ આ મોરચો ફાવવાનો નથી। લોકોએ મન મનાવી લીધું છે, મોરચાને જાકારો આપી રહ્યા છે। આજરોજ બગસરા વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીના અમે તમામ ઉમેદવારો આજે ભવ્ય રોડ શોની રેલી કરેલી હતી, જેમાં અમારા બંને પ્રભારી શ્રી પ્રકાશભાઈ તથા હિંમતભાઈ ડોંગા અને અમારા પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકાના મુનાભાઈ ડોડિયા અને ઘણા બધા લોકો અમારી સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા, ઠેકેદારો પણ જોડાયા હતા અને બગસરાની અંદર એક ભવ્ય અને દિવ્ય લહેર છે ભારતીય જનતા પાર્ટીની। ફરી પાછું બગસરા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી અને ભવ્ય જીતથી આવી રહી છે, માટે સૌ કોઈ આનંદથી અત્યારે લોકો પણ જોડાઈ રહ્યા છે અને આવકારી રહ્યા છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।